નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વરમાં 2 દિવસ પહેલા થયેલી એક પરપ્રાંતીય યુવાનની કરપીણ હત્યાના મામલામાં ભરૂચ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। આ હત્યા કોઈ લૂંટ કે અંગત અદાવતમાં નહીં, પરંતુ અનૈતિક સંબંધોની આડમાં થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મહિલાના જમાઈ અને તેના સગીર પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વીડિયો સ્ક્રિપ્ટમાં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ગળું કપાયેલી હાલતમાં મળી આવેલી લાશના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ સફળતા મેળવી છે। મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા મુન્ના લક્ષ્મણ પાલ નામના યુવાનની હત્યા પાછળ પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક મુન્નાને અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો। આ અનૈતિક સંબંધોની જાણ મહિલાના પરિવારજનોને થઈ ગઈ હતી, જેના પગલે પરિવારમાં ભારે આક્રોશ હતો। પોતાની બદનામી અને કૌટુંબિક પ્રતિષ્ઠાને બચાવવા માટે મહિલાના જમાઈ ભોલુ માનિક મંડલ અને મહિલાના સગીર વયના પુત્રએ ભેગા મળીને મુન્નાને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું। આરોપીઓએ ધારદાર હથિયાર વડે મુન્નાનું ગળું કાપી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે તેના મૃતદેહને સારંગપુર નજીક આવવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો। હાલ ભરૂચ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવાની તજવીજ તેજ કરી છે। તારીખ 17/4/2026 રોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલી અંજની ધારા સોસાયટી પાસે પોલીસને એક અજાણ્યા પુરુષની લાશ મળી આવે છે, જે શરૂઆતમાં એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી તરીકે હોય છે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ શોધી કાઢે છે કે આ ડેડ બોડી કોની છે। જે ખ્યાલ આવે છે કે આ ડેડ બોડી જે છે એ મુન્ના, કે જે લક્ષ્મણ પાલના દીકરા છે, જેની ઉંમર 47 વર્ષના છે અને એ યુપીના રહેવાવાળા છે, તેઓની છે। ત્યારબાદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે અને હ્યુમિલિટીના દ્વારા ગણતરીના કલાકોમાં જ કોના દ્વારા તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે તે શોધી કાઢવામાં આવે છે, જેમાં ધ્યાનમાં આવે છે કે મરણ જનાર મુન્ના લક્ષ્મણ પાલના કેટલાક અનૈતિક સંબંધો મહિલા સાથે હતા, શાંતિદેવી મંડળની સાથે, અને ત્યારબાદ જે છે તેમના જમાઈ એટલે કે ભોલુ માનિક મંડળ અને તેમનો દીકરો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે 18 વર્ષથી નીચેનું, તેમના દ્વારા જે છે એ આગલી રાત્રે એ વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી। પોલીસે આ બંને આરોપીને હિરાસતમાં લીધા છે અને જે કાયદામાં આવેલું બાળક છે તેને એ પ્રકારે કે જે એક્ટ છે એ પ્રકારે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે તેના બોર્ડને સોંપવામાં આવેલું છે। જે શાંતિદેવી દિલીપ મંડળ છે તેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે અને તેમના ક્યાંય સંબંધો જે હતા એ આ મરણ જનારની સાથે હતા, કે જેને લઈ અને શાંતિદેવીની સાથે અને એ મરણ જનારની સાથે રાત્રે બોલાચાલી થઈ હતી। જે વખતે તેમનો ત્યાં જમાઈ જે ભોલુ માનિક મંડળ અને દીકરો પણ હાજર હોય અને ત્યારબાદ બંને દ્વારા જે છે તેની હત્યા કરી દેવામાં આવે છે।